हो कना तू घेर આવી ગયો બેટા તું તો કાલ તો જાણે કામે જતો રહ્યો ને સેન્ટિંગમાં જવા કરું એમ કહેતો તો તમારે ઘેર દેખાય અરે કાકા હું વાત કરું એકાદ હપ્તો ને હરેમ કરીને કોમ નહીં ગયેલો કાકા પણ બાર તેની મને વહરાત હું પડે વહરાત તેણ દાડા વહરાત એવો પડ્યો ને ઘેર આવ્યો તો હપ્તાવાળા ટકવા દેતા આજ તો ઘેર આવતા તો કેવું વખત હપ્તાવાળા આવી ગયા અરે આ વહરાતને ભાળતા હશે કે નહીં ભાળતા હોય એમ મારું કહેવું છે ના ઘેર આવ્યો તો બાયડીનો ત્રાસ બાર નહેરો હપ્તાવાળાનો ત્રાસ હપ્તો લેતે તો સારો લાગે પણ આ લઈને વપરાઈ જાય ને પછી ભરવાનો કથો એમ થાય કાકા અને બહાર સેન્ટિંગમાં ગયેલા અરે વહરાત એટલો પડ્યો તમે વાત જવા દો વહરાતની તો વાત જ નથી કરો તમે હે લ્યા તે ઉપાડ નહીં લે સેટિયા કન તો ઉપાડ હાલતેલો કે નહીં તને સેટિયો કાકા ઉપાડની તો વાત જ જવા દો ને તમે આગલા 3 સેટિયા કન તો ઉપાડ લઈને ચોથા સેટિયા કન જેલો 3 સેટિયા કન તો ઉપાડ લીધો 1,500 રૂપિયા એમ કરીને 2 હપ્તા ભરવાનું સેટિંગ કર્યું ચોથા સેટિયા કન જેલો મેં કીધું 2 દાડા કામ કરું 5,000 નો બોચ મારું એમ તો વહરાત આવી ગયો હવે મારે હપ્તો ભરવાનો પાછો એમ ચાલુ છે સાચી વાત બેટા હપ્તાનું કામ તો ખાઠું હપ્તા તો માથા ભરેલ્યા ને મારે તે વ્યાજવા વાળું બધું વધી ગયેલું છે પણ હવે કંઈક કરીને કાઢવું પડશે એમ જમીન ગીરવે મેલીએ ત્યારે એમ ત્યારે બેટા એકાદ ક્વાર્ટર જેવું મંગાવે તું હમણાં જ મારી કન પૈસા હોત ઘટી ગયેલા છે તું કંઈક કરતો હોય તો મંગાવ હેલ્પી દેશી થમણા હું નહીં પીતો પણ હેલ્પી મંગાવ હે લ્યા કાકા તને એક બાજુ હું વાત કરું તારી નાની ઠોકુન તને ખબર નહીં પડતી એમ મારે હપ્તો ભરવાના ફાફા પડે ને દારૂ પીવાની વાત કરે તારી સોરી સાબુ કાં દારૂ લાવું તારી હારું હવે હારા બૂટ પહેરીને આવી ગયો હે તો પૈસા નહીં મેં તારી કને હા હપ્તા લીલિંગ ખરાબ થયા હતા એક હપ્તો ભરવા મારતો કેટલું બધું વ્યાજ વધી ગયું છે લેટે તો મને તો ઘણા સારા લાગેલા પણ હવે હપ્તા ભરવાનું છે ત્યારે ગાન રાતી થઈ જાય મારી દે કાથા લાવવાના એટલા બધા હપ્તા ભરવાના પૈસા એમ મેં તો હવે વાળો ગીરવે મેળ દીધેલો હે કहाँ लावाना એટલા બધા રૂપિયા ની તમને સુધી નહીં હેણ તેર લે માસલા મારવા જઈએ ત્યારે હોતેડા ઘણા માસલા આવી ગયા હોતેડા પરથી હેમ માસલો સડે છે મારે તો જૂની જાળ હતી એ જણા કોક વેન લઈ ગયો ત્યારે તું કઈથી જાળ હાલનું સેટિંગ કર માસલા મારવા જઈએ ત્યારે બીજું હું હે લ્યા હોતેડા ઘણા માસલા મારે ગયા મરતા હોય તો હેણ ત્યારે હું જાળ લેતા હોઉં ત્યારે થોડાક શાક ખાય એટલે કરી નાખીએ એમ હપ્તાવાળા આવશે ને તો હંતાઈ જશું નહીં હો હપ્તાવાળા આવે એટલે હંતાઈ જવાનું તારે ઘેર પૂછવા આવે ને કનો કઈ જવાનું કે તો તારે કી દેવાનું એ તો હાલો હમણાં સેન્ટિંગમાં નાહી ગયેલો છે એમ કી દેવાનું તારે અને આપણે હમણાં માસલા માર લાવીએ ઓઠા રોજીને ખાઈએ હપ્તો ભરાવ ભરાઈને તેલવાળું થાય હવે ઉધારે એક પેક માર લેશું હેન નાહી જાય નહીં માં પડે હેન વિડીયો જોવો છો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આપણી ચેનલમાં નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો પૂરો જોયો તો થેન્ક યુ તમે મને ઘણી જણા પૂછતી લાગે તમારું મોઢું ખેર બતાડવાના તો તમે આ ચેનલ પર 1000 સબસ્ક્રાઈબર્સ જ્યારે પૂરા કરશો ત્યારે હું તમને મારું મોઢું રિવ્યૂ કરીશ તો જય માતાજી મળી આગલા વિડીયોમાં